આજે જામનગરને આંગણે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા અને વિમલભાઈ ગોલાણી એમની પુણ્યતિથિ નિમિત્તે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન જામનગરના મારા ધારાસભ્યો મારા મિત્ર દિવેશભાઈ અકબરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ તો દિવેશભાઈ અકબરી અને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે વર્ષની અંદર 2 વખત મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 550થી વધારે રક્તનું દાન અહીંયા કરવામાં આવે છે। આ તકે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે રક્તદાતાઓએ આજે રક્તનું દાન કર્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું। કારણ કે રક્તનું દાન કરવું એ અનેક લોકોની જિંદગીની અંદર કામમાં આવતું હોય છે। અત્યાર સુધીના વિજ્ઞાનની અંદર ગમે એ વસ્તુ સ્વાભાવિક રીતે બની જતી છે, પણ બ્લડ રક્ત એવી ચીજ છે કે જ્યાં હજી સુધી એની કોઈ ફેક્ટરી નથી અને એનું દાન કરવું એ માનું છું કે અલગ અલગ જગ્યા ઉપર અનેક નાના માણસોને જરૂરિયાતમંદ લોકોને કામમાં આવતું હોય છે। આવા રક્તદાતાઓને પણ આભાર માનું છું અને આવા સેવાકીય કેમ્પો આવા સેવાકીય કાર્યો હંમેશા થતા હોય છે અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર 101થી વધારે સ્થાનો ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અનેક સેવાકીય કાર્યોનું આયોજન પણ થઈ રહ્યું છે। એ તમામ આયોજક મિત્રોને સંસ્થાઓને પણ આ તકે ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું કે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ છે અને એ સમયે પાર્લામેન્ટરી બોર્ડની એટલે એ પ્રશ્ન નથી અહીંયા અને અત્યારે બ્લડ ડોનેશન કેમ્પની અંદર હું આવ્યો છું। એ કાર્ય સારા કાર્ય સેવાકીય કાર્ય માટે આવ્યો છું। એ અહીંની વાત નથી, બહારનું પ્લેટફોર્મ છે અને એ બધા જવાબો સમય આવે ત્યારે સમય હું આપીશ, પણ હું નથી રાખી શકું તો એને પૂછજો, એને ખ્યાલ હશે। ઘરની વાત ઘરમાં જ હોય છે। મેં હંમેશા સમાજનું સારું કાર્ય કરવા માટે એક સમાજના દીકરા તરીકે અમારી જવાબદારીઓ છે અને કીધું કે આ પ્લેટફોર્મ આજે નથી, આજે સેવાકીય કાર્યમાં છું અને સમય આવશે ત્યારે એની વાતો થશે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।